આજની ધર્મકથા. પ્રણામ. ભગવાન શ્રી ઋષભદેવ પરમાત્મા એમના જીવન દ્વારા આપણને જીવન જીવતા આવડ્યું એની બધી વાતો, એ સમયની એવી બધી ઘટનાઓ કે જે ઘટનાઓનું જ્ઞાન હોવું આપણને બહુ જરૂરી છે. આપણા બાળકોને હોવું તો એનાથી કદાચ વધારે જરૂરી છે. એને કોઈ એવું ભણાવી દેશે કે આપણા બાપ દાદા વડીલો વાંદરા હતા તો એ માની લેશે, કારણ કે એને ખબર જ નથી કે આપણા બાપ દાદાઓ એકચ્યુઅલી કોણ હતા અને ક્યારે સુધી હતા. એક કોડાકોડી સાગરોપમથી વધુ સમય, એની પહેલાંનો સમય. અને આજનું વિજ્ઞાન તો રામાયણ મહાભારતને પણ 10-15 હજાર વર્ષ કહી અને અતિ પ્રાચીન ગણી લે છે. આ તો કોડાકોડી સાગરોપમનો સમય. સાગરોપમની ઉપમાઓમાં જઈએ ને તો આપણને એવું લાગે કે આ તો માણસની આખી જિંદગી પતી જાય તો એ વર્ષ ન ગણી શકે એવું તો એક સાગરોપમ થાય. એવા તો કોડાકોડી 1 કરોડ × 1 કરોડ સાગરોપમ. એટલો બધા સમય પહેલાંની આ બધી વાતો, કેટલી પ્રાચીનતમ ધારાઓ આ જૈન શાસનની છે. આ સૃષ્ટિ પરનો સૌથી પ્રથમ ધર્મ એ કહેવામાં આપણને સૌથી વધારે ગૌરવ થતું હોય છે. પણ એ ગૌરવ એ આપણી માટે બહુ જાણીતું નથી, એની તકલીફ છે. કોઈ પૂછે કે અચ્છા કઈ રીતે, તો આપણે ડંબ હોઈએ. આ જે અધ્યાય આપણે લેવાના છીએ એમાં બીજા ઘણા ધર્મોની વાત આવી જશે કે કયો ધર્મ ક્યારથી શરૂ થયો. આપણે અહીંયા જૈન ધર્મ મહાન છે એની સાબિતી પૂરું કરવા માટે નથી બેઠા. આપણે સૃષ્ટિનો જે સત્ય પ્રમાણે ક્રમ છે એ ક્રમને વર્ણવવા બેઠા છીએ. આખી વ્યવસ્થા તંત્રની ધારા જ્યારે પડી ભાંગેલી કલ્પવૃક્ષના બંધ થવાના કારણે, એ સમયે રાજા ઋષભનો રાજ્યાભિષેક થયો. નગરી સ્થપાઈ વિનીતા, અને વિનીતા નગરીની અંદરમાં યક્ષપતિ કુબેર એણે અક્ષય એવા વસ્ત્રો, પથ્ય, ધન ધાન્યથી ભરપૂર એવા દરેકના ઘરના ભંડારો, નગરીની અંદરમાં હીરા, ઇન્દ્રનીલમણી, વૈડૂર્યમણી, એ બધા દ્વારા ઊંચી હવેલીઓ પણ દેવોએ આપણને બનાવી દીધી. નગરીના કિલ્લા ઉપર માણેક અને કાંગરાની શ્રેણીઓ બનાવી દીધી. દરેકના ઘરોના આંગણામાં માંગલિક એવા મોતીના સાથિયાઓ પૂર્યા. આ સાથિયાઓમાં એ યુગલિકની બાળિકાઓ એ પાચિકાની રમત રમતી હતી. આવું આ નગર દેવોએ આખું ઊભું કરી દીધું. અયોધ્યા, વિનીતા નગરી. આપણે કેટલીય વાર ઋષભદેવ ભગવાનના ચૈત્યવંદન સ્તવનની અંદરમાં વિનીતા નગરીનું નામ બોલતા હોઈએ, પણ આમ વિનીતા નગરીનો પણ વૈભવ વિચારવા જેવો છે. તો કદાચ ઋષભદેવ પરમાત્મા ઉપર ઓર આપણને બહુમાન ભાવ થાય કે કેવી વિરક્તિ. આપણે તો 2-5-10 કરોડ રૂપિયાનું કંઈ સામ્રાજ્ય છોડીને કોઈ જતું હોય તો એ કેટલા મહિનાઓ સુધી આપણે ગાતા હોઈએ કે આ જબરદસ્ત વૈરાગ્ય છે, આપણામાં આ નથી. ખરેખર સારું છે, પણ તો ઋષભદેવ પરમાત્મા માટે શું વિચારવું. કેટલી આખી જિંદગી કાઢી નાખીએ તો પણ આપણે કલ્પના ન કરી શકીએ કે આવા દૈવી વૈભવથી યુક્ત એવી વિનીતા નગરી છોડીને પ્રભુએ દીક્ષા લીધેલી. એટલે આ વિનીતા નગરી, હવે નગરી સ્થપાઈ ગઈ, ઘરો બની ગયા, લોકોને રહેવા માટે પોતાના પર્સનલ આવાસો દેવોએ બનાવીને આપ્યા. પણ આ આવાસોમાં રહેવું કઈ રીતે એ હજી શીખવવાનું બાકી હતું. એ કાર્ય ઓલવેઝ દરેક યુગની અંદરમાં પહેલાં તીર્થંકરનું હોય. પ્રથમ તીર્થંકરની આ એક વિશેષ જવાબદારી હોય કે તીર્થ સ્થાપ્યા પહેલાં રાજ્યાવસ્થામાં એણે લોકોને સંસ્કૃતિ સ્થાપવી પડે, લોકોની માટેની. ભગવાને રાજ્યાભિષેક પછીથી પુરુષોની 72 કળા અને સ્ત્રીઓની 64 કળાનું શિક્ષણ યુગલીઓને ભેગા કરીને આપવાનું શરૂ કર્યું. કોઈ ગુરુ તરીકે સૌ પ્રથમ ગુરુ જ ઋષભદેવ, રાજા ઋષભ. અને શું શું શીખવે તો કે કાચું અનાજ કઈ રીતે પકવવું, એ સૌથી પહેલી જે છે વાત એ આ ઋષભદેવ ભગવાને રાજ્યાવસ્થામાં કરી. પ્રસંગ એવો થયો કે કાચું અનાજ કેવી રીતે પકવવું એની માહિતી એ લોકોને હતી નહીં. એટલે ઋષભદેવ ભગવાને એ લોકોએ પૂછ્યું કે અમારે અનાજ કઈ રીતે પકવવું, તો એ સમજાવો. એટલે જ્ઞાન બળે ઋષભદેવ ભગવાને એક માટીનો પિંડ મંગાવ્યો, હાથીના કુંભસ્થળ પર ગોઠવ્યું અને એનું વાસણ બનાવ્યું. એ વાસણ સુકાઈ ગયું એટલે એમાંથી અનાજને પકવતા શીખવાડ્યું. હવે આ બધું જોયા પછીથી એમને એમ થયું કે આ માટીના વાસણો વગેરે પણ બનાવડાવવું પડશે, એ કળા પણ શીખવવી પડશે.
એટલે કુંભારોને એમણે વાસણ બનાવવાની પ્રથમ કળા ચક્ર ઉપર બતાવી. સૌ પ્રથમ કુંભાર એનો રોલ પ્લે પણ રાજા ઋષભે કર્યો. હવે આ કુંભારોને વાસણ બનાવવાની કળા જે શીખવાડી તો એક આખો ને આખો ઉદ્યમ થઈ ગયો. ત્યારથી કુંભારાણા શબ્દ વપરાયો, જેને આપણે અત્યારે કુંભાર કહીએ છીએ. આ કુંભારાણા એની પાસેથી બહેનો માટીની ચોરી એટલે કે માટલાઓ જે છે એ વિધિપૂર્વક લઈ આવતી અને એ લગ્નની ક્રિયાઓ જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં કુંભારાણા કહી અને એમનું બહુમાન થતું. હજી નાણું આવ્યું ન હતું, એટલે આ ત્યારની વાત છે. નાણું નહોતું આવ્યું ને ત્યાં સુધી બધા એકબીજાના બહુમાન કરતા. નાણું આવ્યું એટલે આપણે બધાના અંદરના માન પણ એકબીજાના વિખરાઈ ગયા. હવે ભગવાને બીજી સમજ આપી વસ્ત્ર અલંકાર કેવી રીતે બનાવવાના એની. તો શાળો બનાવડાવી, એની વસ્ત્ર ગૂંથવાની જે કાર્યની શરૂઆત છે એ સાહેબે ભગવાને પોતે કરાવડાવી. રાજ્ય અવસ્થાની વાત છે. એ રીતે 72 કળાઓ વ્યવહારમાં ઉપયોગી થઈ પડે એવું શિક્ષણ પોતાના જ્ઞાન બળથી એમણે આપીને વિશ્વને સુંદર સ્થિતિમય બનાવવામાં સૂત્રધારપણું એમણે 10 લાખ પૂર્વ વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું એ સમયે કર્યું. 10 લાખ પૂર્વ વર્ષ, 84 લાખ પૂર્વનું આયુષ્ય હતું આપણે બધા જાણીએ છીએ. એમાંથી આ 10 લાખ પૂર્વનું જે વર્ષનું આયુષ્ય છે એ આ રાજ્ય અવસ્થા દરમિયાન કહ્યું. એમણે 4 ભેદોની રચના કરી. ઉગ્રદળના અધિકારી એવા અંગરક્ષ પુરુષો જે હતા એને ઉગ્ર કુળવાળા બનાવડાવ્યા. મંત્રી વગેરે જે રાજ્યાધિકારીઓ હતા એ મિત્રોને એમણે રાજન્ય કુળવાળા બનાવ્યા. બાકીના જે અવશેષ બચ્યા એ બધા પુરુષોને ક્ષત્રિય કુળના બનાવ્યા. એવી રીતે વ્યવહાર નીતિની નવીન સ્થિતિ રચી કે રાજ્યલક્ષ્મીને વૈભવ ઋષભદેવ ભોગવવા લાગ્યા. દંડનાયકો લોકોને તેમના અપરાધ પ્રમાણે સજા કરવા લાગ્યા. ગુનાઓ ઓછા થવા લાગ્યા અને રાજ્ય વ્યવસ્થા ધીરે 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 સુંદર રીતે જળવાવાની શરૂ થઈ. ક્ષેત્ર, ઉદ્યાન, ઘરની મર્યાદા એ બધાના રક્ષણનું કાર્ય પણ પ્રભુએ શીખવાડ્યું. અને ન્યાય ધર્મ જે છે એની સૌથી પ્રથમ સ્થાપના ઋષભદેવ રાજા દ્વારા થઈ. એ સમયે વર્ષા ઋતુ સુંદર રીતે અમિવૃષ્ટિ કરવા લાગી કે જેથી ભરત ક્ષેત્ર ગોકુળની જેમ પશુધનથી ઉભરાવા લાગ્યું. આ રીતે ભરત ક્ષેત્ર એ વિદેહ ક્ષેત્રની જેમ સ્વર્ગીય ભૂમિ થઈ ગઈ, ફક્ત એક જ વ્યક્તિના કારણે, રાજા ઋષભ. એમણે જ્ઞાન બળે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો અને સુંદર રીતે પાલન કરી પ્રથમ ઇક્ષ્વાકુ વંશ એટલે ઇક્ષુવંશી કુળની આ ભરતખંડની અંદરમાં એમણે સ્થાપના કરી. જે ઇન્દ્ર નીચે આવ્યા હતા, આપણને આ પ્રસંગો ખબર છે કે ભગવાને શેરડીનો સાંઠો જે છે એ દેખાડ્યો એટલે ઇક્ષ્વાકુ વંશની સ્થાપના થઈ. હવે 48 ગાંવ લાંબી ને 36 ગાંવ પહોળી એવી આ નગરી, એમાં યુગલીઓ આવીને તો વસ્યા. પોતાના આપતા સંબંધીઓ નાભી રાજાના એક વિભાગમાં આવીને વસ્યા. રાજ્ય મહેલા વિભાગ તરીકે એ પ્રસિદ્ધ થયું. બીજો એક વિભાગ થયો જેને રાજ્ય વ્યવસ્થાપક કચેરી તરીકે જુદો પાડવામાં આવ્યો. ત્યાં રાજ્ય વ્યવસ્થાપકોની ઓફિસ જેવું બનાવવામાં આવ્યું. ત્યાં ન્યાયાધીશ તરીકે ખુદ રાજા ઋષભ પોતે દંડનાયક પાસે આવે અને કઈ રીતે ન્યાય ચૂકવવો એની રાજ્યનીતિ સૌ પ્રથમવાર આ જગતની અંદરમાં રાજા ઋષભે શીખવી. જેલખાનાઓ બન્યા, લશ્કર માટે અલગ અલગ વિભાગો બનાવવામાં આવ્યા. જાતે ત્યાં ઊભા રહી અને રાજા ઋષભ 80 આવો શબ્દ બોલતા. 80 એટલે શું? તો કે શસ્ત્રવિદ્યા. એ એમણે ત્યાંના યુગલિયાઓને શીખવાડી અને એક લશ્કર બનાવડાવ્યો. સાથે સાથે આ લશ્કરને શસ્ત્રનો પુરવઠો પૂરો પાડવા માટે એમણે લુહાર નામના કર્મતંત્રની સ્થાપના કરી અને એ આખો લુહારનો ધંધો, વ્યવસાય, ઉદ્યમ રાજા ઋષભે સૌ પ્રથમવાર શીખવ્યો. આ થઈ 80ની વાત. એ પછી બીજી વાત આવી ખેતીવાડીના અનાજ વગેરે પકવવાની. તો એ કઈ રીતે પકવવું, કેવી રીતે એને પછી સાફ કરવું, એ બધી રીતો જાતે રાજા ઋષભે બધાને સમજાવી અને એક માર્ગને ત્યાં સ્થાપ્યો જેનું નામ કૃષિ માર્ગ. એ પછીથી યુગલિયાનો એક વિભાગ એવી રીતે રાખ્યો કે જે સંસ્કારી અને સમજુ છે એ લોકોને વેપારી બનાવડાવ્યા. વણિકની બુદ્ધિ શું હોય એ એમને શીખવાડી. ધનના ભંડારોથી ભરપૂર એવી દુકાનો રાજા ઋષભે પોતે સ્થાપીને આપી અને દુકાનદારી લોકોને શીખવી. એમાંથી કઈ રીતે ન્યાયના વેપારથી ધન સંચય કરવો તે ભગવાને શીખવ્યું રાજાપણામાં. અને તોલ માપ વગેરેની સમજણ આપી, એના સાધનો બનાવડાવ્યા અને એક વ્યાપારી આખો વર્ગ રાજા ઋષભે ત્યાં ઊભો કર્યો જેનું નામ મસી.
હવે આ અસી મસી ને કૃષિ આ ત્રણની સ્થાપના રાજા ઋષભે કરી. કેટલોક હજી જળબુદ્ધિ વિભાગ હતો કે જે આ બધામાં ક્યાંય કંઈ બેસતો ન હતો, કંઈની બુદ્ધિ જ નથી બેસતી. તો એ બધાને આ ત્રણેય વિભાગની ચાકરી માટેના આજ્ઞાપાલન કરાવવાનું કામ સોંપી સૌપ્રથમ સેવક નામનો ધર્મ જે છે એ પણ રાજા ઋષભે અહીં શીખવ્યો અને શરૂ કરાવડાવ્યો. આમ કરતાં કરતાં એક આખું જગત વ્યવહાર માર્ગમાં આવતું ગયું. આંખના પલકારાની જેમ દૈવી સહાયથી રાજા ઋષભ દ્વારા પોતાની થયેલ ઉન્નતિને જોઈ અને યુગલિયાઓ એટલા બધા ખુશ થયા કે રાજા ઋષભને પ્રભુતુલ્ય માનવા લાગ્યા. અને એ સમયથી રાજ્યમાં કોઈ જાતની એ જે જંગલીપણાની અવસ્થા હતી, કોઈ જાતના અપરાધ હતા, એ કંઈ જ ન થતા. બધા જ સુખપૂર્વક રહેવા લાગ્યા. બધા ઉદ્યમી બન્યા. દરબારમાં હાથી, ઘોડા, પાયદળ એનું સુવ્યવસ્થિત લશ્કર ઊભી થયું. ભરત, બાહુબલી આદિ જે ઋષભદેવ ભગવાનના પુત્ર હતા રાજા ઋષભના, એ બધા ધીરે ધીરે ટ્રેન થયા આવી જ રીતે. અને પછી તો પરમાત્માની દીક્ષા વગેરે થઈ. એ પછીથી રાજા ઋષભના જે પુત્રો હતા ભરત અને બાહુબલી, એમની વચ્ચે 12 વર્ષ સુધી સંગ્રામ પણ ચાલ્યો હતો. આપણને આ બધી વાતો ખ્યાલમાં છે. એટલે આ બધું રાજા ઋષભના દ્વારા એ જે સ્થપાયું, જેને એમના પુત્ર ભરત દ્વારા આગળ વધારાયો. હવે અહિંસા પરમો ધર્મ જે આપણે ઘણી બધી વાર શબ્દ બોલીએ છીએ, એના જેન્યુઇન સ્થાપક તરીકે રાજા ઋષભ ગણી શકાય. લગ્ન પછી પ્રૌઢાવસ્થા આવી. બાહુબલી અને સુંદરી નામના યુગલિકનો જન્મ થયો અને સુમંગલાથી ભરત અને બ્રાહ્મીનો જન્મ થયો. બીજા 49 પુત્રો, એનો પણ સુમંગલાથી જન્મ થયો. એટલે સુનંદા અને સુમંગલા 2 પત્નીઓમાંથી સુનંદા એમની કુક્ષીએથી ફક્ત એક બાહુબલી અને સુંદરીનું યુગલિક થયું અને બાકીના જે 50 યુગલિયાઓ થયા એ સુમંગલા નામની રાણીથી થયું. રાજા ભરત જે ભરત ક્ષેત્રમાં સમ્રાટ થયા, આગળ એમની વાતો આવશે. બધા ઉંમરલાયક થયા એટલે દીક્ષાકાળ પોતાનો નજીક જાણ્યો. એટલે ભગવાને આખા પોતાના કુટુંબીઓને એકત્ર કર્યા અને ભરતને સંબોધીને કહ્યું કે હે પુત્ર, તું આ રાજ્ય ગ્રહણ કર. હવે અમે સંયમરૂપી સામ્રાજ્યને ગ્રહણ કરશું. આવું કહી અને ભરતને આજ્ઞા કરી કે તું આ ગ્રહણ કર. એ સમયે અંજલિ જોડી નમસ્કાર કરી ગદગદ થઈ અને ભરત મહારાજા બોલ્યા હતા કે હે પિતાશ્રી, તમારા ચરણકમલની છાયામાં જે સુખ હું અનુભવું છું એ સુખ આ રાજ્યની છત્રછાયા નીચે પ્રાપ્ત થવાનું અશક્ય છે. અને તેથી આપ કહો છો તે બરાબર છે, પણ હું આનાથી બહુ દુઃખી થઈશ. પ્રભુએ કહ્યું કે વત્સ, સમર્થ જ્ઞાનીઓ માટે બંને માર્ગ નિયમિત થયેલા છે. તે મુજબ આ સંયમ માર્ગથી આત્મસાધન કરી મોક્ષ ગતિ પ્રાપ્ત કરવી એ પુરુષાર્થી પુરુષાનો ધર્મ છે. માટે મોહાંધ ક્યારે પણ ન થતો અને ફક્ત ફરજને અદા કરવા માટે તું રાજ્યગાદી સ્વીકારે છે, આવું વિચારીશ તો તું ક્યારે પણ દુઃખી નહીં થા. રત્નમણીનો મુગટ જે હતો એ આ ભરતના શિરે મુકાયો. આપણે બધા પણ રાજા ઋષભની આ સલાહ ફરજ સ્વરૂપે આપણે જો આ ધર્મને સ્વીકારશું આપણા દરેક કાર્યોને, તો આપણે ક્યારેય દુઃખી નહીં થઈએ. પણ એ ફરજ બજાવતા આપણે પોતે એવું માનવા લાગશું કે આ હું છું અને આ બધું મારું છે, તો તકલીફ થશે. આવી કંઈક આત્મશુદ્ધિની વાતો એ પણ સામાન્ય વ્યવહારોમાં આપણા પ્રવેશે એ બહુ ઈચ્છનીય છે. આ બાજુ બાહુબલીજીને તક્ષશિલા નગરી આપી અને અત્યારનું જે પંજાબ છે એની આસપાસનો એ સમય, એનો આસપાસનું ક્ષેત્ર તરીકે ગણી શકાય, એ રાજ્ય એમને સોંપ્યું. 1 વર્ષ સુધી 388 કરોડ 80 લાખ સુવર્ણનું વાર્ષિક દાન દઈ અને રાજા ઋષભે સંયમ સ્વીકાર્યો. દેવદૂષે વસ્ત્ર અર્પણ થયું. ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ ઉત્તરાષાઢ નક્ષત્રમાં ચંદ્ર આવ્યો ત્યારે આ દીક્ષા કલ્યાણક થયું. પ્રભુની સાથે લગભગ 4000 રાજ્ય પુરુષોએ દીક્ષા લીધી. હવે એક નવો વળાંક આવ્યો આ જગતની અંદરનો. હવે જૈન મહામુનિઓની ગોચરીનો આચાર તો કોઈને ખબર ન હોય, કારણ કે પહેલાં મુનિ જ ઋષભદેવ ભગવાન થયા. એટલે લગભગ 12 મહિના સુધી આહાર વિના બધાએ વિચારવું પડ્યું. હવે એમાંથી બધા કંઈ ભગવાનની જેવું સત્વ લઈને આવેલા ન હોય, એટલે કેટલાક 4000 સાધુઓ જે હતા એમાંના કેટલાક સાધુઓએ કંટાળીને એમનો સાથ છોડીને જંગલમાં પાકેલા ફળ અને કંદમૂળ વગેરે ખાવાની, તપશ્ચર્યા ખાવાની શરૂઆત કરી લીધી.
એ લોકો કંદમૂળ ખાઈને તપશ્ચર્યા કરતા હતા, ફળ કંદમૂળ ખાઈને, એટલે એનું નામ તાપસ પડ્યું. આ તાપસ નામનો જે ધર્મ છે એ ત્યારથી શરૂ થયો. એમાંથી જ આગળ વધતા વધતા આજે અઘોર તપશ્ચર્યાઓ કરનાર તાપસો અને અઘોરીઓ જે આજે દેખાય છે એ મૂળભૂત પરંપરા છેક ઋષભદેવ ભગવાનના સમયની ગણી શકાય. 12 મહિના સુધી ઋષભદેવ ભગવાન અનાર્ય દેશમાં પણ વિચર્યા. મૌનપણે રહેતા, આહાર તો વાપરવાનું રહેતું નહીં. એટલે ગજપુર નગરના જે બાહુબલીજીના પુત્ર સોમપ્રભ છે એની રાજધાનીનું શહેર હતું શ્રેયાંશ. એ ત્યાં શ્રેયાંશ કુમારે સ્વપ્નમાં એવું જોયું કે ચારે તરફથી શ્યામ રંગના દૂધથી પોતે સુવર્ણગીરી એટલે કે મેરુ પર્વતને દૂધના ઘડાથી અભિષેક કરે છે. એ જ નગરના સુબુદ્ધિ શેઠને એવું સ્વપ્ન આવ્યું કે શ્રેયાંશ કુમારે સૂર્યના વિખરાયેલા 1000 કિરણો સૂર્યમાં પાછા આરોપિત કર્યા અને સૂર્ય એના કારણે પ્રકાશમાન થયો. તો સોમયશા રાજા એણે એવું જોયું કે ઘણા શત્રુઓથી ઘેરાયેલા કોઈ રાજાની પોતાના પુત્ર શ્રેયાંશે રક્ષા કરી છે. ત્રણેવે એક જ રાત્રિમાં સ્વપ્ન જોયા. બધા ભેગા થયા રાજ દરબારમાં. બધાએ પોતપોતાના સપનાની વાત કરી પણ કંઈ સમજાયું નહીં. પણ એ જ અવસરે ઋષભદેવ ભગવાન એટલે મુનિ ઋષભદેવ એમણે નગર પ્રવેશ કર્યો. નગરીના લોકો એમને અમૂલ્ય રત્નો, વસ્ત્રાલંકાર, રાજકન્યાઓ, હસ્તી, ઘોડાઓ, પાકા ફળો બધું આપતા હતા. પણ એ તો પ્રભુ કેવી રીતે સ્વીકારે? એ તો એમને ત્યાજ્ય હતું. એટલે પ્રભુ કલ્પિત ગોચરી ન મળે ત્યાં સુધી ઘેર ઘેર ફરતા હતા. નગરજનોમાં કોલાહલ થયો. 12 મહિના થઈ ગયા અને ભગવાને આહાર નથી વાપર્યો એ લોકો જાણતા હતા. એટલે આ ભગવાનની અવસ્થા જોઈ અને લોકોને દુઃખ થવા લાગ્યું. અને એ સમાચાર શ્રેયાંશને મળ્યા, યુવરાજને. તરત જ એ પાછળ દોડ્યા. ભગવાનને જોયા, એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું. મેં આવું ક્યાંક જોયો છે. આવું દેવદૂષે વસ્ત્ર હતું એટલે આ વેશ મેં ક્યાંક જોયો છે. એવું વિચારતા વિચારતા જાતિ સ્મરણ જ્ઞાનમાં પોતે પૂર્વ વિદેહ ક્ષેત્રની અંદરમાં ભગવંત વજ્રનામ નામે ચક્રવર્તી હતા ત્યારે હું તેમનો સારથી હતો. એ ભવમાં સ્વામીના વજ્રસેન નામે જે પિતા હતા તેમજ આવા તીર્થંકરના લક્ષણવાળા મેં એમને જોયા હતા. વજ્રનાભે વજ્રસેન તીર્થંકરના ચરણ સમીપે દીક્ષા લીધી હતી. એ સમયે મેં પણ એમની આગળ દીક્ષા લીધી હતી. અને ત્યારે એ વજ્રસેન તીર્થંકર પરમાત્માના મુખેથી મેં સાંભળ્યું હતું કે આ વજ્રનાભ જે આ ભાવમાં મારો દીકરો છે એ ભરતખંડના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન થશે. એમની સાથેનો મારો સંબંધ પણ ઘણો સારો. સ્વયંપ્રભા આદિક ભવોની અંદરમાં મેં એમની સાથે ઘણી વાર ગમન કર્યું છે. અત્યારે એ મારા પ્રપિતામહ છે. એટલે મહાભાગ્યોદયે મેં જ્યારે આજે એમને દીઠા છે ત્યારે આ બધું જોઈ અને વિનંતી કરે છે કે હે પ્રભુ, મારી પર અનુગ્રહ કરો, કલ્પિત ગોચરી માટે મારે ત્યાં પધારો. એવામાં અચાનક જ ઇક્ષુ રસથી ભરેલ ઘડાઓ હર્ષપૂર્વક કોક લઈને આવતું હતું રાજ્યને સોંપવા માટે. એટલે તરત જ આ વિધિ પોતે જાણી હતી જાતિ સ્મરણના જ્ઞાનથી. એટલે એમણે તરત કીધું કે પ્રભુ, આ કલ્પીય રસ છે, કલ્પે એમ છે આપને, તો આપ ગ્રહણ કરો. બધું જ યોગ્ય લાગતા પ્રભુએ અંજલિ જોડી હસ્તરૂપી પાત્રની અંદરમાં પોતે આગળ આવ્યો અને ઇક્ષુરસનો ઘોડો લઈને શ્રેયાંશ એ હાથમાં ખાલી કરવા માંડ્યો. ભગવાનના હસ્તપાત્રમાં ઘણો રસ સમાય પણ શ્રેયાંશના હૃદયમાં હર્ષ સમાતો જ ન હતો. અને એ સમયે આકાશમાં દેવદુંદુભી નાદ થયા. પ્રભુના પારણા રૂપે સૂચન થયું. આકાશમાંથી રત્નોની વૃષ્ટિ થઈ અને વૈશાખ સુદ ત્રીજનો એ દિવસ વર્ષી તપના પારણા તરીકે એટલે કે અક્ષય તૃતીયા તરીકે આ જગતમાં પ્રસિદ્ધ પામ્યો. આ પર્વ જગતનું સૌપ્રથમ દાન, જગતનું સૌપ્રથમ સુપાત્ર દાન અને જગતનો સૌપ્રથમ જાહેર ઉત્સવ તહેવાર, આ બધું ઋષભદેવ પરમાત્માના અન્વયે એ દિવસથી શરૂ થયું. ઋષભદેવ ભગવાનના ચરિત્રમાં આગળ આપણે નમીને વિનમીની વાત છે. એ જ્યારે પ્રભુએ દીક્ષા લીધી ત્યારે એ ભગવાનની કંઈક આજ્ઞા હતી, એના કારણે દૂર દેશમાં ગયા હતા. પાછા આવ્યા તો પોતાના પિતાને સાધુ તરીકે ધ્યાનમાં જોયા. હવે એમને ભય લાગ્યો કે અમારા પિતા જેવા સમર્થ રાજા આજે કેમ અનાથની જેમ આવી સ્થિતિને પામ્યા છે? એમના વસ્ત્રો ક્યાં ગયા? કેમ આ વલકલ વસ્ત્રો પહેર્યા છે? એનો અંગરાગ ક્યાં ગયો? આ પૃથ્વીની રજ એ સમાન જે પશુઓ છે એવી રીતે ખુલ્લા પગે કેમ આ ચાલે છે? હાથી ઉપર બેસતા હતા, ચાલે કેમ છે? આ પગપાળા કેમ ચાલે છે? આવું બધું વિચારવા લાગે છે. બધું પૂછે છે ભગવાનને, પણ ભગવાન મૌન છે, કોઈ પ્રત્યુત્તર નથી આપતા. એટલે અત્યંત દુઃખી થઈ ગયા. વારંવાર વિનંતી કરી છે પણ છતાંય
ઉગ્ર તપશ્ચર્યાને ધ્યાનમગ્ન રહેલા ભગવાન એ કંઈ જવાબ જ નથી આપતા. એ સમયે કચ્છ અને મહાકચ્છ નામના બે વિદ્યાધરો એ ત્યાં પ્રભુ પાસે આવેલા. બે રાજકુમારને જોઈને કીધું કે રાજકુમારો આપ કોણ છો ને કેમ આટલી બધી આજીજી કરો છો? ત્યારે એમણે એમ કીધું કે આ ઋષભદેવ ભગવાન મારા પિતા થાય. અમે પરદેશ ગયા ત્યારે એ અરસામાં રાજ્યની વહેંચણી થઈ, અમારા બીજા ભાઈઓને કરી આપી, પણ અમને કંઈ મળ્યું જ નથી. એટલે હવે અત્યારે અમારી સ્થિતિ અનાથ જેવી થઈ ગઈ છે. તો અમે અમારા ભગવાનને કહીએ છીએ પિતાને કે અમને કંઈક લાયક દિશો આપો. એટલે આ રીતે કંઈ સમજાતું નથી, એ તો અમને બોલતા નથી. ત્યારે એ વિદ્યાધરો એમને સમજાવે છે કે ભગવાન તો આત્મકલ્યાણના માર્ગે વળી ગયા છે. એ તો બહુ જ ટૂંકા સમયમાં હવે 3 લોકના નાથના પદ ઉપર બિરાજમાન થવાને છે. એટલે એમણે આવી બધી માંગણી કરો એ કંઈ રાજકુળ દીપકને શોભતું નથી. તમે એક કામ કરો, એમના આ સાધનામાં ખલેલભૂત બનવાના બદલે તમે પોતે આત્મકલ્યાણ સાધી લો. એ જ તમારું ભૂષણ છે. અને બંને એ રાજદેવકુમારો છે એમને 48,000 ગૌરી અને પ્રજ્ઞપ્તિ પ્રમુખ વિદ્યાઓ અર્પણ કરી, અને જેના કારણે એ લોકો પણ મહાન વિદ્યાધરો કહેવાયા. ત્યારથી આ નમી અને વિનમી જે છે એ વિદ્યાધરોના રાજા તરીકે વખણાયા. વિદ્યાના બળે એમને પુષ્કર નામનું વિમાન બનાવી આપ્યું, વૈતાળીય પર્વત ઉપર લઈ ગયા, ત્યાં ઉત્તર અને દક્ષિણ વિભાગ કરી આપ્યા. એમાં હિમાલય પર્વતની નજીકમાં ગંગા અને સિંધુના પ્રદેશ વચ્ચે ખંડ પ્રપાતા અને તમિસ્ત્રા આ બે મહાન ગુફાઓ આવેલી છે, જે દક્ષિણ દિશાઓની શ્રેણીમાં છે. એને નગરો બનાવ્યા. અને ત્યાર પછીથી અનેક નગરીઓ બનાવતા 50 નગરીઓ બનાવી રથનુપુર ચક્રવાલ નામનું નગર મોટું સ્થાપિત થયું, જેમાં નમીકુમારને રાખવામાં આવ્યા. એ નમીકુમારનું નિવાસસ્થાન થયું. અને એવી જ રીતે ગગનવલ્લભ નામનું નગર જે થયું એને વિનમીનો નિવાસ તરીકે સ્થાપિત કર્યો. આવી ઘણી બધી હજી વાતો ફરીથી જાણવા માટે આવતીકાલ પર મળીએ. પણ એક ચોક્કસ છે કે આ ઋષભદેવ ભગવાનથી લઈને વર્ધમાન સ્વામી ભગવાન સુધીની યાત્રા, સમયની યાત્રા, એ એટલી બધી વસ્તુઓ આપણને જણાવશે કે આપણને આપણું જેન્યુઇન જે ઇતિહાસ છે, આપણું પૂર્વનું જે આપણું આખું ગૌરવ છે, એ આપણા હૃદય સુધી અંકિત થઈ શકે. આપણે પણ લોકોને કહી શકીએ કે જુઓ ખરો ઇતિહાસ આ છે. બસ એ પ્રામાણિકતાભર્યા ઇતિહાસ તરફની આપણી આ ગતિને ડગલું બને એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાવી હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.